હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં રોગચાળો વધુ ફેલાતો હોય છે. ત્યારે અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી, તાવ, ખાંસી સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ સોલા સિવિલમાં આ અઠવાડિયે વાયરલ ઇન્ફેક્શનના 1776 જેટલા કેસ નોંધાયો છે. જ્યારે ઓપીડી અને આઈપીડીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઓપીડીના 11,841 કેસ અને આઈપીડીના 1,104 કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના દર્દી લગભગ 11,841 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1,104 હોસ્પિટલમાં હતા અને ડેન્ગ્યુના લગભગ 241 સેમ્પલ હોસ્પિટલમાં લેવામાં આવેલા. એમાંથી 29 દર્દી પોઝિટિવ જોવા મળેલા. એમાં કોઈ પણ કેસ ક્લિયર થતો નહીં. મેલેરિયાના કેસમાં 163 સેમ્પલ લેવામાં આવેલા અને એક કેસ પોઝિટિવ હતો, એમાં પણ એક પણ ડેથ થતું નહીં. તથા ચિકનગુનિયાના 24 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ પોઝિટિવ કેસ થતો નહીં. તથા ડાયરિયાના લગભગ 36 કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1770 દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા. વાયરલ ઇન્ફેક્શન મોટાભાગે મિક્સ હોતી હોય ત્યારે ઇમ્યુનિટી ડાઉન થતી હોય ત્યારે ડેવલપ થતું હોય છે અને ઘણા બધા એના કારણો છે. એમાં મેઇન ઇમ્યુનિટી ડાઉન થવાના કારણે વાયરલ ઇન્ફેક્શનનો વધારો થતો હોય છે. ચાંદીપુરાના અમારી હોસ્પિટલમાં 2 શંકાસ્પદ કેસ નોંધાયેલા છે અને બંને દર્દી અત્યારે દાખલ છે. બંનેના સેમ્પલ ગુજરાતની લેબોરેટરીમાં મોકલેલા છે અને અત્યારે બંને દર્દી સારવાર હેઠળ છે અને બંનેના રિપોર્ટ આવવાના બાકી છે. દર્દી બંને સંપૂર્ણ સ્વસ્થ અને ટ્રીટમેન્ટના અંદર. એક દર્દી સાણંદ એરિયાનું છે અને એક દર્દી કડી આસપાસનું નોંધાયેલું છે. બંને દર્દીઓ અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સંપૂર્ણ સ્વસ્થ. એક બાળકની ઉંમર 6 વર્ષ છે અને એક બાળકની ઉંમર 1 વર્ષ છે. બંને દર્દીઓ અત્યારે સંપૂર્ણ સ્વસ્થ અને પીડિયાટ્રિક ડોક્ટરોની ટીમના અંડરમાં પીઆઈસીયુમાં દાખલ છે. સેમ્પલ ગુજરાતમાં લેબોરેટરીમાં મોકલેલા છે. અમને જેવી સેમ્પલની જાણ થશે ત્યારે અમે દર્દીના સગાને અને બધાને જાણ કરીશું.